i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરામાં જમવા બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ પતિની ત્રિકમના ઘા મારી કરી હત્યા। શહેરના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા પારિવારિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલી પત્નીએ પોતાના જ પતિ પર ત્રિકમ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કુંભારવાડા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે તીખી તકરાર થઈ હતી। વાત વણસતા ગુસ્સામાં આવેલા પતિએ પત્નીના મોઢા પર મુક્કો માર્યો હતો। પતિના હુમલાથી પત્ની અત્યંત ઉશ્કેરાઈ ગઈ હતી અને આવેશમાં આવી બાજુમાં જ પડેલી ત્રિકમ ઉઠાવી લીધી હતી। પત્નીએ પતિ પર ત્રિકમના ઉપરા છાપરી 3 ઘા ઝીકી દીધા હતા। હુમલો એટલો ભીષણ હતો કે ગંભીર ઇજાઓને કારણે પતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી લોહિયાળ હાલતમાં પતિનો મૃતદેહ કબજે કર્યો હતો। મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। હત્યારી પત્નીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સામાન્ય રીતે શાંત ગણાતા આ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે। આવેશમાં આવી અને લેવાયેલું એક ખોટું ડગલું કેવી રીતે હસતા રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે તે આ ઘટના પરથી પ્રતીત થાય છે। હાલ પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી તપાસ કરી રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે। ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે। આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને। એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન। બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે। કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું, તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે। આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી